આજે વારાણસીમાં વડાપ્રધાન મોદી વિશાળ જનસભાને સંબોધન કરશે। ખેડૂત આંદોલનને લઈને મોટો સંદેશ તો લોકસભા પહેલા મહત્વની મુલાકાત। તો કાશીમાં પીએમ મોદી અડધી રાત્રે શિવપુર ફુલવારિયા લહરતારા માર્ગનું નિરીક્ષણ કર્યું। પીએમ મોદીએ ટ્વીટ કર્યું, કહ્યું નવો માર્ગ કાશીના દક્ષિણ ભાગના લોકો માટે મદદરૂપ બન્યો। મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેનાના દિગ્ગજ નેતા મનોહર જોશીનું 86 વર્ષીય વયે નિધન। હાર્ટ એટેક બાદ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી। શરદ પવાર જૂથની એનસીપીને મળ્યું નવું ચૂંટણી ચિહ્ન। કેન્દ્રીય ચૂંટણી પંચે અજીત પવારની એનસીપીને અસલી જાહેર કરી। આણંદની સમરસ હોસ્ટેલમાં સંચાલકો સામે ગેરવર્તણૂક, ભોજનમાં ખામીનો આરોપ। વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો। સંચાલકને હટાવવાની માંગ। રાજ્યમાં ફરી એકવાર કાતિલ ઠંડીનો અનુભવ। રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો। 16 ડિગ્રી સાથે અમદાવાદીઓ ઠૂંઠવાયા।